ચલો આપણે 48માં એમસીક્યુ આવ્યા હતા ને, આજે આ ચેપ્ટર આપણે પૂરું કરી દેવાનું છે. જેટલા પણ એમસીક્યુ બાકી છે આજે પૂરા કરી દેવાના છે અને કાલથી આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. ઓકે, ચાલો એમસીક્યુ ટ્રાય કરો ત્યાં લગી હું એક બે સેટિંગ કરી નાખું. હવે શું કીધું છે આપણને અહીંયા કે બ્લેક હોલ એક એવી વસ્તુ છે કે જેનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર એટલું પ્રબળ હોય છે કે તેમાંથી પ્રકાશ બહાર આવી શકતો નથી. તો પૃથ્વીને કેટલી ત્રિજ્યા સુધી સંકોચન કરવું પડે કે જેથી તે બ્લેક હોલ બની જાય? પૃથ્વીનું દળ તમને અહીંયા આપેલું છે. અમે તમને થિયરીમાં કીધું તો યાદ છે તમને? શું કીધું હતું? સંકોચન કરી એટલે શું બને? ગ્રેવિટેશન પ્રબળ બને ને, ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર. તો આપણે એમાં શું કરતા હતા? મિનિમમ માટે શું કરતા હતા? નિષ્ક્રમણ વેગ કોનો જેટલો થાય? પ્રકાશના વેગ જેટલો લઈએ ને. ઓકે, ચલો નિષ્ક્રમણ વેગનું સૂત્ર અંડર રૂટ ઓફ 2gm/r બરાબર c. ચલો બંને બાજુ વર્ક કરી નાખો. તો 2gm/r બરાબર c². તો r કેટલો આવશે તમારે? 2gm. અંડર રૂટ થોડો આવે, આમનો આવે ને. 2gm/c². બધી કિંમત આપણને ખબર જ છે ને. ચલો મૂકી દો. હાલો g કેટલો હોય? 6.67 10⁻11. ચલો દળ આપણને આપેલું છે 5.98 × 10⁻24 છેદમાં c². ચલો c² શું થાય? c એટલે 3 × 10⁸ એનો વર્ગ એટલે 9 × 10⁻16 થાય ને. ચાલો હવે આપણે ગણતરી કરીએ. તો આ 7 લઈ લઈએ અને 6 લઈ લઈએ. તો 6 દુ 12, 12 + બોલો. તો અહીંયા ઉડાડી દે ને, અને 6 લ્યો તો 3 દુ 6, 3 તરી 9. આવું થશે કે નહીં થાય? આ 4, 6 ચોક 24, 24 ને 25 26 એટલે 26.6 ને 7 ને 6 68/3 × 10⁻10 સરખાવો. ચાલો આ 24 માંથી 11 જાય એટલે 13 વધશે, 13 માંથી 16 જાય એટલે -3 વધે ને. કેટલી વધશે? -3. તો 26 27/3 એટલે 9 ની આજુબાજુનો જવાબ. એટલે આ કેટલો થશે? લગભગ 9 × 10⁻3. એટલે આ જવાબ તમારો કેટલો થાય? આને 10 લઈ લો તો 10 × 10⁻3 એટલે 10⁻2 મીટર થાય ને. કેટલું થશે તમારે? 10⁻2 મીટર લગી તમારે એને સંકોચન કરવું પડે. ત્યારે તે શું થઈ જાય? બ્લેક હોલ. એટલે કે આખી પૃથ્વીને તમે 1 સેન્ટીમીટર ત્રિજ્યામાં લઈ લેવાની. કેટલી લઈ લેવાની? 1 સેન્ટીમીટર ત્રિજ્યામાં લેશો ત્યારે તે શું થશે? બ્લેક હોલ બનશે. ખબર પડી કે ન પડી? ઓપ્શન નંબર સી આવશે. ચાલો આગળ જઈએ. હવે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર E વિરુદ્ધ પૃથ્વીના કેન્દ્રથી અંતર r નો આલેખ કયો સાચો પડે? ચલો આલેખ કયો સાચો પડે? ભણી ગયા ને? ઓપ્શન નંબર એ થશે. ચલો આગળ. રિમોટ સેન્સિંગ ઉપગ્રહનું સપાટીથી 0.25 × 10⁶ મીટર ઊંચાઈએ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણનું ચક્કર લગાવે છે. પૃથ્વીની ત્રિજ્યા તમને આપી દીધેલી છે, g આપેલું છે 9.8. તો ઉપગ્રહની કક્ષીય ઝડપ. ચલો કક્ષીય ઝડપનું સૂત્ર √gm/r થશે ને. શું થશે? v બરાબર √. પણ જો તમને સ્મોલ g આપ્યો તો સ્મોલ g ના સ્વરૂપમાં લાવો. કોના સ્વરૂપમાં? સ્મોલ g. તો સ્મોલ g નું સૂત્ર શું આવે? gm/r². એટલે કે gm ની જગ્યાએ gr² લખીએ કે ને? શું લખીએ કે? gr². પણ જો પૃથ્વીથી r ત્રિજ્યામાં કક્ષા ગતિ કરે. શું કરે છે? r ત્રિજ્યામાં ગતિ કરે છે એટલે કેપિટલ r નહીં આવે ને, શું આવશે? સ્મોલ r. શું આવશે? સ્મોલ r આવશે. ચાલો તો હવે શું થશે અહીંયા? √ gm ની જગ્યાએ આવશે તમારે gr²/સ્મોલ r આવશે. ચલો r કોમન બહાર આવી જાય તો r √g/r. આવું થઈ ગયું કે ન થઈ ગયું? ચલો કિંમત મૂકી દો એટલે જવાબ આવી જાય ને. r કેટલો આપેલો છે? 6.38 10⁶ g તમને આપેલું છે 9.8 અને સ્મોલ r ની કિંમત
સ્મોલ આર કેટલો થાય? R plus H. આર પ્લસ H. એચ થાય ને. શું થાય? આર પ્લસ એટલે આ બંનેનો શું કરવો પડશે તમારે? સરવાળો. એટલે શું થાય? 6.63 જેવું થશે ને. કેટલો થશે? જે અહીંયા વસ્તુ ધ્યાન રાખવાની, સ્મોલ આર શું છે? કુલ ઊંચાઈ, પૃથ્વીના કેન્દ્રથી ઊંચાઈ લેવાની છે. એટલે તમારે સ્મોલ આ કેપિટલ આર પૃથ્વીની ત્રિજ્યા પ્લસ ઉપર જે છે બંને વસ્તુ લેવી પડશે, ગુણ્યા 10 ની 6 ઘાત. આવું થાય ને. બસ હવે આને સોલ્વ કરવાનું છે. ચાલો, તો 6.38 એટલે આ લગભગ 1.5 જેવું થાય. એટલે 6 કરતા થોડોક વધારે જવાબ શું આવશે? 6 કરતા વધારે જવાબ એટલે 7 વાળો આવશે ને. કયો આવશે? 7 વાળો. એટલે 7.76 ગુણ્યા 10 ની 6 ઘાત ને ઉપર જાય તો 10 ની -3 ઘાત થાય કે ન થાય? શું થાય? એટલે શું થશે? 7.76 10 ની 3 ઘાત અહીંયા મીટર પ્રતિ સેકન્ડ. 10 ની 3 ઘાત લખ્યો એટલે શું આવશે? કિલોમીટર પ્રતિ સેકન્ડ માં આવી જાય. જવાબ તમારો કેટલો આવશે? 7.76. ચાલો હવે સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ ના વર્ગ એ સૂર્ય અને ઉપગ્રહની વચ્ચેના સરેરાશ અંતરના 3 ઘાતના સમપ્રમાણમાં હોય છે. એ તો આપણને ખબર જ છે ને. શું છે? ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ. હા, ચાલો, જે કેપ્લરનો નિયમ છે એ પણ તમને આપી દીધું છે કે ટી સ્ક્વેર બરાબર કે આર ક્યુબ છે. જ્યાં કે અચળ છે, સૂર્યનું દળ m છે, પૃથ્વીનું દળ ઉપગ્રહનું દળ સ્મોલ m છે, તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી લાગતું આકર્ષણ બળ F બરાબર Gmm/r². g અને k વચ્ચેનો સંબંધ તમારે લાવવાનો છે. શું છે? ઓલામાંથી k લેવાનો છે અને અહીંયાથી તમારે g લેવાનો છે. ચલો તો પેલા t ગોતી લઈએ ને. શું લઈએ? t. તો આપણને ખબર છે વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. આવું થાય ને. અંતર આપણે જો દાખલા કે 2πr લેતા હોઈએ તો સમય કેટલો લાગે? આવર્તકાળ એટલો લાગે કે નહીં? હવે આપણે વારા ઘડીએ કરીએ ને. હા, અને આ v0 આપણે કક્ષીય વેગ લઈએ છીએ તો t બરાબર શું આવશે? 2πr/v0. ચલો v0 નું સૂત્ર ફટાફટ. √Gm/r. કયો r આવશે? કેપિટલ સ્મોલ? સ્મોલ r આવશે ને. હમણાં આપણે MCQ માં જોયું. આ થઈ ગયું. આવું આવી ગયું. t નું સૂત્ર આવી ગયું કે નહીં? ચલો સ્ક્વેર કરી નાખો બંને બાજુ એટલે આપણને ખબર પડી જાય ને. t આપણે જે લખતા હતા એ સ્વરૂપમાં આવી જાય કે ન આવી જાય? t સ્ક્વેર બરાબર અહીંયા 4π² r² છેદમાં gm અને r ઉપર જશે એટલે r નો ઘન થઈ જાય. એટલે r નો ઘન ને ચાલો 12 જ કાઢ નાખો. શું કરી નાખે આપણે? r ના ઘનને 12 જ કાઢ નાખીએ. તો અહીંયા gm અહીંયા r નો ઘન થઈ ગયો. મતલબ આ વસ્તુ શું થઈ ગઈ તમારી? 4π² gm. કે થઈ ગયો ને. શું થઈ ગયું? કે થઈ ગયું. આ વસ્તુ તમારી થઈ ગઈ કે. ચાલો તો કે બરાબર શું આવ્યું તમારે? 4π² gm. ચાલો હવે તમારે કોને વચ્ચે સ્મોલ g અને એના બંને વચ્ચેનો સંબંધ લાવવાનો છે? કોનો છે? સ્મોલ g. તો સ્મોલ g આમાં છે ને. આપેલું છે પ્રમાણે આ બે નાના લઈને તો શું આવી જાય? gm k બરાબર 4π². આવી ગયું કે ન આવી ગયું? એરું gm k બરાબર 4π². ખબર પડી કે ન પડી? ઓકે, ચાલો નેક્સ્ટ MCQ. હવે તમને બે ગોળા આપેલા છે કે m અને φm દળ ધરાવતા બે ગોળાકાર પદાર્થની ત્રિજ્યા r અને 2r છે. શરૂઆતમાં તેની વચ્ચેનું અંતર 12r છે. જ્યારે મુક્ત પતન કરવામાં આવે છે ત્યારે ગુરુત્વાકર્ષણ બળને લીધે એકબીજા તરફ આકર્ષણ અનુભવે. એ તો આપણને ખબર જ છે. તો સંઘાત પહેલા નાના પદાર્થે કેટલું અંતર કાપેલું છે? ખાસ નાના પદાર્થે કાપેલું અંતર ગોતવાનું છે. કઈ આપણે દાખલા કે દોરી લઈએ. એક r છે, એક 2r છે. દાખલા કે આપણે થોડું મોટું થઈ ગયું છે. ઓકે, આ એક r નો ગોળો થઈ ગયો. બીજો આપણે મોટો લઈ લઈએ. આ દાખલા કે 2r નો ગોળો થઈ ગયો. આ બે છે કે નહીં? શું છે? એક r અને બીજો 2r છે કે નહીં? એવું લાગે તો દર્શાવી દઈએ આપણે અહીંયા. આની ત્રિજ્યા છે r અને આની ત્રિજ્યા છે તમારી માટે 2r. ચલો પેલા બંને વચ્ચેનું અંતર શું આપ્યું છે? 12r. એટલે બંને વચ્ચેનું અંતર કેટલા? મોટા ભાગ કયું અંતર આપેલું હોય? કેન્દ્રો વચ્ચેનું અંતર હોય ને.
બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર આ કેટલું છે તમારી પાસે 12r. ચાલો બીજી વસ્તુ શું છે ગુરુત્વાકર્ષણના કારણે એકબીજાની નજીક આવે છે બસ બીજું કઈ તમને આપેલું છે નહીં. ચાલો તો ગુરુત્વાકર્ષણ નજીક આવે તો બંને વચ્ચે આવીને ક્યાં તો બાહ્ય બળ લાગે છે નથી લાગતું ને ગુરુત્વાકર્ષણ બળ કેવું થાય આંતરિક બળ થાય કે નહીં હા આપણે રોટેશન મોશનમાં ભણી ગયા આંતરિક બળના કારણે ગતિ કરતો તો શું થાય દ્રવ્યમાન કેન્દ્ર બદલાય નહીં ને શું થાય હા તો દાખલા તરીકે અહીંયા તમારું સેન્ટર ઓફ માસ છે શું છે સેન્ટર ઓફ માસ મતલબ આ ગતિ કરીને વધી ક્યાં હશે દ્રવ્યમાન કેન્દ્ર સુધી આવશે ક્યાં આવશે કે દ્રવ્યમાન કેન્દ્ર તો આપણે અંતર જ ગોતી લઈએ ને દ્રવ્યમાન કેન્દ્રનું શું કરીએ દ્રવ્યમાન કેન્દ્રનું અંતર જ ગોતી લઈએ ચલો આ r છે તો આ અંતર કેટલું થશે બોલો આવડું અંતર આ અંતર આટલું અંતર કાપવાનું રહે ને આટલું અંતર થોડું કાપવાનું એટલું અંતર કાપવાનું રહે કે નહીં તો 2 ને 3r કાઢ નાખો એટલે આ કેટલું વધશે તમારે 9r મતલબ એને અંતર કેટલું કાપવાનું છે 9r. દાખલા તરીકે આપણે ગણીએ છીએ ને એક બાજુથી અંતર r1 ને બીજી બાજુથી અંતર r2. ચલો r1 ગણવું છે તો કઈ રીતે ગણશું આનું દળ તમને આપેલું છે m આનું આપેલું છે 5m બોલો m1 r1 upon is equal to m2 r2 દ્રવ્યમાન કેન્દ્ર સેમ ને આપણે શોર્ટકટ વાપરતા ને બોલો શું આવતા r1 બરાબર m2 r upon m1 plus m2 હા મૂકી દો આ મૂકી દો તો પણ ચાલે અથવા નોર્મલ આપણે આ સૂત્ર લાવતા એ સૂત્રથી ગણો તો પણ ચાલે કોઈ પણ વસ્તુ ચાલે ચાલો m2 એટલે 5m બંને વચ્ચેનું અંતર અત્યારે 9r છે દળ 5m plus m એટલે આ તમારે થશે 5m 9r છેદમાં 6m mm ઉડી ગયા તો એવો છે 3 તરી 3 દુ 6 5 તરી 15 ભાગ્યા 2 એટલે 7.5r થાય કેટલું થશે 7.5r એટલે આને r1 અંતર કેટલું કાપવું પડે નાના ગોળાને 7.5r ખબર પડી કે નહીં નકર તમે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર મૂક્યું કે m1 x1 m2 x2 પછી r1 r2 બરાબર તમે 9r લઈ લો એ રીતે પણ ગણતરી કરી શકો આ તમારે કેવું પડે સહેલું પડે કેવું પડે સહેલું ઓકે ચાલો નેક્સ્ટ MCQ હવે તમને શું કીધું છે એક ગ્રહ એ ઉપગ્રહ પૃથ્વીની ફરતે દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે જે આપણને ખબર છે જો ઉપગ્રહનું દળ પૃથ્વીના દળની સાપેક્ષમાં ઘણું નાનું હોય ઓકે જો ખાસ ધ્યાન આપજો એક કન્ડિશન તમને આપી દીધી કે ઉપગ્રહનું દળ છે પૃથ્વીની સાપેક્ષમાં ખૂબ જ નાનું છે તો નીચેનામાંથી શું સાચું પડે ઓકે કઈ વસ્તુ તમારા માટે સાચી થશે તે વસ્તુ તમારે ગોતવાની છે ચાલો જોવો તો આમાંથી જો AIPMT માં પૂછાઈ ગયેલો છે IIT માં પૂછાઈ ગયેલો છે ને એમ્સ માં પણ પૂછાઈ ગયેલો છે આ MCQ ચલો વિચારો ચારે આ ઓપ્શન જો વિચારીને મને કયો કયો આવશે બોલો દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે ઓપ્શન કયા કયા આપ્યા છે એક તો S નો પ્રવેગ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ હોય કે ન હોય હોય ને કયો પ્રવેગ હોય ગુરુત્વીય પ્રવેગ આકર્ષણ બળ કેન્દ્રગામી પ્રવેગ ન હોય ગોળ ફરતી હોય તો કયો હોય કેન્દ્રગામી પ્રવેગ ઈ કોનો હોય ગુરુત્વાકર્ષણ બળ જેટલું હોય ને ગુરુત્વાકર્ષણ એટલે આમાં આ પહેલું સાચું પડશે ને શું પડશે S નો પ્રવેગ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ હોય છે આગળ પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ VE છે ગ્રહ પર નિષ્ક્રમણ વેગ VP છે તેનો ગુણોત્તર કેટલો છે એ ગોતવાનો છે તો ગ્રહની ત્રિજ્યા અને સરેરાશ ઘનતા પૃથ્વીની સરેરાશ ઘનતા કરતા 2 ગણી છે શું છે ત્રિજ્યા અને સરેરાશ ઘનતા પૃથ્વી કરતા કેટલી છે બમણી છે ઓકે તો પેલા તો નિષ્ક્રમણ વેગનું સૂત્ર V બરાબર √ of 2gm upon r
2gm upon r. પણ આના ઉપરથી આપણને કાંઈ મળશે નહીં, મળે ને? ઘનતા તો આવશે નહીં. ઘનતા લખવી કઈ આપણે અંડર રૂટ ઓફ 2gr લખીએ ને. શું લખીએ? શું લખીએ? 2gr લખે તો આમાં ઘનતા આવી જાય ને. g નું સૂત્ર મૂકીએ ઘનતા વાળું. બોલો. આ તો બોલો g નું ઘનતા વાળું સૂત્ર અંડર રૂટ ઓફ 2 4/3 પાઈ I પાઈ રો જી આર. આ રીતે યાદ રાખવાનું, આડાવડું નહીં યાદ રાખવાનું, ભૂલાઈ જાય. શું યાદ રાખવાનું? પાઈ રો જી આર એમ. એટલે આર ને બીજો આર છે એટલે અહીંયા આર સ્ક્વેર થઈ જાય ને. શું થઈ જાય? હવે હું કીધું છે તમને, એટલે કોના ઉપર આધાર રાખશે? હવે વી તમે લ્યો છો તો એક તો આર અને એક અંડર રૂટ રો, બે વસ્તુ આપી ને, ત્રિજ્યા અને ઘનતા બંને વસ્તુ કેવી કરવાની છે તમારે? ડબલ. હવે ચાલો લખો તો વીઈ ભાગ્યા વીપી. હવે વીઈ માટે તો આર અને અંડર રૂટ રો જ રહેવાનું છે. હવે થાય. હવે નવા માટે કેટલું થશે? બમણું એટલે 2r અને અહીંયા 2 રો. આર ઉડી જાય, રો ઉડી જાય, તો 1/2√2 આવશે. શું આવશે? 1/2√2. ચાલ હવે શું કીધું છે? પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર ઊંચાઈ ગુરુત્વ સ્થિતિમાન અને ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય તમને -5.4 × 10⁷ અને 6. તો પૃથ્વીની ત્રિજ્યા કેટલી હશે? પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે, મતલબ સપાટીથી કેટલી ઊંચાઈ તમારે આ વસ્તુ છે, એ વસ્તુ તમારે ગોતવાની છે. ચલો ગુરુત્વ સ્થિતિમાન બંને વસ્તુ આપી તો બંનેના સૂત્ર જ મૂકી દો. ગુરુત્વ સ્થિતિમાનનું સૂત્ર -gm/r. ઓકે, એ સ્મોલ r કરી નાખીએ આપણે સપાટીથી ઉપર જઈએ છીએ એટલે. ઓકે, અને g નું સૂત્ર gm/r². શું આવશે? gm/r². ચાલો તો gm/r² લખેલું છે, તો તમારે શું ગોતવાનું છે? r ગોતવાનું છે ને. તો ડાયરેક્ટ અહીંયા આ મૂકી દે ને, gm/r મૂકી દે કે નહીં? અહીંયા શું છે? આ કેટલું છે? -5.4 × 10⁷. આ -gm/r. તો gm/r શું થઈ ગયું? 5.4 × 10⁷ થઈ ગયું ને. માઇનસ માં થોડી જાય તો અહીંયા મૂકીએ કે નહીં? બોલો. g તમને કેટલો આપેલો છે? 6. gm/r એટલે શું લખાય? 5.4 × 10⁷. તો એક r વધે કે ન વધે? શું થાય? અહીંયા આપણે આ રીતે લખાય કે ને, કે gm/r × 1/r. એક r વધ્યો તો એ r જ ગોતી લેવાનો ડાયરેક્ટ તમારે. ખબર પડી કે ન પડી? ચલો r બરાબર શું થાય? 5.4 ભાગ્યા 6 × 10⁷. ચલો 6 5.4 6 9 થાય ને 0.9. તો r બરાબર એટલે આને 9 × 10⁶ લખાય. અને r પૃથ્વીની સપાટીથી ઊંચાઈ ગોતવાની છે ને, ક્યાંથી ગોતવાની છે? સપાટીથી. એટલે r બરાબર શું લખાય? r + h લખાય. તો h બરાબર 9 × 10⁶ માઇનસ r કેટલું આપેલું છે તમને? 6400 કિલોમીટર. એટલે શું લખાય આને? 6.4 ગુણ્યા લખાય ને 10⁶. ચલો કરો, 9 માંથી 6.4 જાય તો 2.6 ગુણ્યા 10⁶. એટલી ઊંચાઈ તમારી હશે કે નહીં હોય? એટલે જવાબ આવશે 2600 કિલોમીટર થાય ને. કેટલું થાય? 2600 કિલોમીટર. આગળ, m દળ ધરાવતો ઉપગ્રહની પૃથ્વીની સપાટીથી આસપાસ h ઊંચાઈ પર પરિભ્રમણ કરે છે, તો સપાટી પર ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય g0 હોય તો ઉપગ્રહની કુલ ઉર્જા g0 ના પદમાં લાવવાની છે. શું છે તમારે? ઉપગ્રહની કુલ ઉર્જા ગોતવાની છે. ચલો કઈ રીતે ગોતશો ઉપગ્રહની કુલ ઉર્જા? સૂત્ર શું આવે ઉપગ્રહની કુલ ઉર્જાનું? પહેલા તો આપણે ભણી ગયા. E બરાબર -gmm/2r થાય ને. શું થાય? 2r. ચલો તો પેલા તો માઇનસ g. જો નીચે આપણે r + h ના સ્વરૂપમાં બધામાં આપેલું છે, જો બધામાં. એટલે r બરાબર r + h કરી નાખીએ પહેલા. શું છે? gmm/2 r + h. હવે તમારે સ્મોલ g લાવવાનું છે, તો સ્મોલ g નું સૂત્ર શું થાય? શું આવે? gm/r² થાય ને. g0 બરાબર શું લખીએ આપણે? gm/r². તો અહીંયા gm ની જગ્યાએ શું લખાય? g0r² લખાય ને. શું લખાય? -g0r² સ્મોલ m/2 r + h. આ ઓપ્શન આપેલો છે.
ઓપ્શન નંબર ડી हाँ થાય ને શું તો છે ઓપ્શન નંબર ડી ચલો બે અવકાશયાત્રી અવકાશ મથકથી છૂટા પડી જાય છે તો ગુરુત્વ મુક્ત અવકાશમાં તરી રહ્યા છે તો શું થતું હશે બોલો શું થાય એકબીજાની નજીક આવે ને દૂર હું લેવા જતા હોય બે છૂટા પડી ગયા અવકાશમાં છે ઓકે તો બે દળ હોય તો કયું બળ લાગતું હોય હા તો ગુરુત્વાકર્ષણ બળ કેવું છે અપાકર્ષી કે આકર્ષી आकर्षित આકર્ષી થાય ને આકર્ષણ હોય તો શું થાય નજીક આવે કે દૂર જાય सचेत નજીક આવે ને શું થાય નજીક આવે હાલો પૃથ્વીની ફરતે 3r ત્રિજ્યામાં m દળનો ઉપગ્રહ ગોળાકાર કક્ષામાં છે આ ઉપગ્રહને 9r ત્રિજ્યાની કક્ષામાં લઈ જવા માટે કરવું પડતી વધારાની ઉર્જા કેટલી ઉર્જા તો આપણે આ ભણી ગયા ને કાર્ય કરવું પડતું કાર્યનું સૂત્ર શું હતું બોલો કરવા પડતા કાર્યનું સૂત્ર अंतिम माइनस प्रारंभिक करेंगे અંતિમ માઇનસ પ્રારંભિક તો કરતા હતા શોર્ટકટ સૂત્ર આપણે શું વાપરતા હતા u बराबर mgh अपन 1 प्लस h by r હે ઈ તો ઉપર જાય તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર હતો ને हाँ हाँ એ નહીં શું હતું વિચારો આપણે દાખલો ગણેલો છે એના ઉપરથી ખોલો થિયરીમાં છેલ્લું સૂત્ર શું હતું તો કાર્ય બરાબર gm upon 2 છેદમાં 1 upon r1 minus 1 upon r2 આ નહીં કરો તો હું તો તમારે આખા બે સૂત્ર મૂકીને તમારે પાછી ગણતરી કરવી પડશે તો પડી કે ન પડી બોલો ઓકે ચાલો તો હવે મૂકી દઈએ ને શું છે તમારે 3re માંથી તમારે ક્યાં લઈ જવાનું છે 9re માં લઈ જવાનું છે તો મૂકી દો ચાલો gmem upon 2 તો 1 upon શું છે 9re આવશે કે 3re આવે 3re 3re minus 1 upon 9re 9re આવતો છે ચાલો લસા લઈ જાઓ તો gmem upon 2 9re લસા આવી જાય તો શું છે અહીંયા અહીંયા 3 ને -1 એટલે 2 થાય ને શું થાય 2 આ 2 અહીંયા ઉડી જાય તો હશે gmem upon 9re એટલી ઉર્જા તમારે આપવી પડે કે ન આપવી પડે શું થશે gmem upon 9re આગળ h/d નો ગુણોત્તર આ તો આપણે ભણી ગયા ને શું આવશે 4/3 આપણે આગળ આવી ગયેલો છે પૃથ્વીની સપાટીથી 1 કિલોમીટર ઊંચાઈએ પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટીથી d ઊંડાઈ જેટલું હોય તો ઊંડાઈ કેટલી હશે આપણે મેં તમને કીધું હતું શોર્ટમાં 2r 2 હોય ને h ઊંચાઈ જાય તો કેટલું થાય 2 किलो 2d ઊંચાઈ જાય ને 2d ઊંડાઈએ જવું પડે ને શું થાય हाँ h ઊંચાઈ જવું હોય તો 2d ઊંડાઈએ જવું પડશે ચાલો આગળ લંબવૃત્તીય કક્ષા આપી દીધું છે આપણને સૂર્ય લંબગોળમાં abc સ્થિતિ છે ગતિ ઉર્જા ka kb અને kc હોય ac મુખ્ય અક્ષ sb સ્થિતિ s હોય તો ka kb અને kc વચ્ચેનો સંબંધ લાવવાનો છે ચાલો ka kb અને kc વચ્ચેનો સંબંધ नजीक શું આવશે જો સૂર્યની જેટલું નજીક એટલું કે કેવો હશે હજી નજર હોય ને શું થાય સૂર્યની જેટલો નજીક એટલું વેગ વધુ મતલબ શું આવશે અહીંયા વેગ વધુ તો ગતિ ઉર્જા પણ વધારે થાય ને તો કે સૌથી નજીક છે પછી kb અને પછી kc તો k greater than kb greater than kc થશે એટલે ઓપ્શન નંબર બી થાય ચાલો આગળ સૂર્યનું દ્રવ્યમાન 10 ગણું નાનું હોત ગુરુત્વાકર્ષણનો આકર્ષણ અચળાંક 10 ગણો મોટો હોત તો કયું વિધાન સાચું ના પડે બોલો વરસાદના ટીપા ઝડપી પડે પડે ને જી વધ્યો શું થયો
જી વધ્યો તો જી સ્મોલ જી નું મૂલ્ય વધે કે ન વધે? શું થાય? જી એમ અપોન આર સ્ક્વેર થાય ને? શું થાય? જી એમ અપોન આર સ્ક્વેર એટલે જી વધવાનો છે તમારે, એટલે પેલું વિધાન શું થાય? સાચું પડે. ભોંયતળિયા પર ચાલવું વધારે મુશ્કેલ પડે, સાચું કે નહીં? ઈ જ થયું ને, જી વધે ને, જી નું મૂલ્ય શું થાય? જી બરાબર જી એમ અપોન આર સ્ક્વેર. હા ચાલ, અને સૂર્યનું દ્રવ્યમાન આપ્યું છે. સૂર્યનું દ્રવ્યમાન આપણે કઈ લેવા દેવા આવતું નથી. ચાલ, પૃથ્વી પર જી નું મૂલ્ય બદલાશે નહીં, આ તો ખોટું પડે ને, કેમ કે આ બંનેનું કારણ જ આપણે આ આપ્યું છે કે જી નું મૂલ્ય બદલાવાનું છે. ઓપ્શન નંબર સી સાચો થશે કે નહીં થાય? અને આવર્તકાળ ઘટે એ પણ આપણને ખબર છે ને, ટી બરાબર શું લખીએ આપણે? 2 પાઈ અંડર રૂટ ઓફ એલ બાય જી. જી વધે તો ટી ઘટવાનો જ છે. ચલો આગળ. પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન 200 ન્યૂટન થાય તો પૃથ્વીના કેન્દ્ર તરફ અડધી ઊંડાઈ પર તેનું વજન કેટલું થશે? બોલો. હું તમને પૃથ્વીના કેન્દ્ર તરફ અડધી એટલે શું થાય? r/2 થાય ને? કેટલી થઈ? r/2 ઊંડાઈએ તમારે તેનું વજન ગોતવાનું છે. મળી જાય કે નહીં મળી જાય? શું થાય? જી ડેશ બરાબર જી ડેશ બાય જી લખો ડાયરેક્ટ. જી ડેશ બાય જી 1 માઇનસ ડી બાય આર. ઓકે ને? ઓકે. હા, તો આ mg પણ કરીએ કે ઉપર શું કરીએ કે m વડે ગુણ નાખો તો શું લખાય? mg ડેશ છેદમાં mg 1 માઇનસ d એટલે r/2 આપણે લેવાનું ને. કેટલું લેવાનું છે? r/2 ભાગ્યા r આવડી જશે. 1 માઇનસ 1/2 એટલે કે 1/2 થાય. આ w ડેશ તમારે ગોતવાનું છે ને, તમને આ વજન કેટલું આપ્યું છે સપાટી પર? 200 બરાબર 1/2 તો w ડેશ કેટલું થાય? 100 થાય ને? કેટલું થશે? 100 ન્યૂટન એટલે કે ઓપ્શન નંબર ડી થશે. શું કીધું છે? પૃથ્વીની સપાટી પરથી m દ્રવ્યમાન h ઊંચાઈએ છે કે જેથી પૃથ્વીની ત્રિજ્યાને બરાબર થાય. ઊંચાઈ કેટલી છે? પૃથ્વીની ત્રિજ્યાને બરાબર છે. બોલો. તો કાર્ય કેટલું કરવું પડે? કાર્ય કેટલું થાય? સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર થાય ને? શું લખાય? સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. કાર્ય કેટલું થશે? w બરાબર ડેલ્ટા યુ. આવું લખતા હતા આપણે mgh upon 1 plus h by r થશે. તો કેટલું થાય? અહીંયા mgh બરાબર r આપ્યું છે તો 1 plus r by r એટલે 1 એટલે હાફ ઓફ mgr લખાય ને? શું લખાય છે? હાફ ઓફ mgr. ચલો આગળ. હવે આ દાખલો જોઈએ. h ઊંચાઈ પરથી કણ નીચે પડે છે તે દરમિયાન લાગતો સમય t સાદા લોલકના આવર્તકાળ t ના સ્વરૂપમાં લખવામાં આવે પૃથ્વીની સપાટી પર t બરાબર 2t થાય છે. શું થાય છે? સ્મોલ t બરાબર 2t થાય છે. ચાલો, હવે આ તંત્રને બીજા ગ્રહ પર લઈ જવામાં આવે છે જેનું દળ પૃથ્વીના દળ કરતા અડધું અને ત્રિજ્યા સમાન. ઓકે, ત્રિજ્યા સરખી કરી, ખાલી દળ અડધું કરેલું છે. તો તે સમાન પ્રયોગ કરવામાં આવે તો તે માટે મળતો સમય અને આવર્તકાળ t ડેશ અને t ડેશ હોય તો તેમના વચ્ચેનો સંબંધ શું મળશે? ચલો, આ દાખલો આપણે કઈ રીતે કરશું હવે? બોલો, કોઈ મને કહેશે? 65 નંબર. h ઊંચાઈ પરથી પડે ત્યારે સમય. h ઊંચાઈ પરથી પડે ત્યારે સમય શું હોય છે? આપણે 1 ની પ્રમાણ લખીએ ને ડાયરેક્ટ. t બરાબર શું લખીએ? અંડર ઓફ √2h/g. અને t શું છે? આવર્તકાળ. શું છે આવર્તકાળ? આવર્તકાળનું સૂત્ર શું આવે? 2 પાઈ અંડર રૂટ ઓફ l બાય g. મતલબ આનો મતલબ શું થયો કે t ચલે છે 1/√g ઉપર આધાર રાખશે અને કેપિટલ t પણ 1/√g ઉપર આધાર રાખશે. બોલો, તો બંનેનો આધાર સરખો છે કે નહીં? તો દાખલા કે એમ થાય કે t 5 ગણો થતો હોય કાં તો t બમણો થતો હોય તો આ t પણ બમણો થાય કે ન થાય? એટલે સંબંધ તો એનો જ રહેવાનો છે ને. શું રહે? સંબંધમાં કઈ ફરક પડે? ન પડે ને. શું થાય? સંબંધમાં કોઈ ફરક પડશે નહીં. એટલે જવાબ તમારો કયો રહેશે? ઓપ્શન નંબર ડી જ રહેશે. એનો એ જ સંબંધ આવશે. ખબર પડી કે ન પડી? જો અહીંયા કઈક જી સ્ક્વેર કે આ કઈક બીજા કોઈ ઉપર આધાર રાખતું હોત તો તમારે કઈક ફરક પડે. ખબર પડી કે નહીં? ઓકે, ચાલ નેક્સ્ટ. હવે શું કીધું છે?
6r ઊંચાઈ પર રહેલ ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ 24 હોય તો બીજો એક ઉપગ્રહ કે જે પૃથ્વીની સપાટી પર 2.5 આરી ઊંચાઈ પર હોય તેનો આવર્તકાળ કેટલો થાય? શું કરાય? આવર્તકાળ ગોતવાનો કીધો. t square t चले छे r cube સ્ક્વેર ચલે છે r cube r ક્યુબ. ચાલો મૂકી દો. શું છે t? અહીંયા t2 બાય t1 નો વર્ગ બરાબર r2 બાય r1 નો ઘન. ચલો t2 તમારે ગોતવાનું છે t1 ભૂસ્થિર એટલે 24. हाँ ચલો 24 હોય ત્યારે એની ત્રિજ્યા 6r કીધું ને. હવે જો ખાસ ધ્યાન આપજો, સપાટીથી 6r આપેલી છે, આપણે ક્યાં આવે r? કેન્દ્રથી. તો અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા તમારું શું આવશે? 6r પ્લસ r લેવાનું. જો આ વસ્તુ ભૂલવાની નહીં. આ બીજો એવો MCQ નીટમાં આવી ગયો, ખબર પડી કે નહીં? ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની. અને ઉપર કેટલું છે? આ પણ સપાટીથી લીધેલું છે 2.5r. તો અહીંયા આવશે 2.5r પ્લસ r થાય કે ન થાય? આનો ઘન. તો આ રીતે તમારે દાખલો ગણવાનો. ચલો આ થશે 3.5r અને નીચે થશે તમારે 7r. અહીંયા કેટલું ઉડી જાય? 2 વડે ભાગ ચાલે ને. તો t સ્ક્વેર સોરી t2 છેદમાં 24 નો વર્ગ બરાબર અહીંયા 1/2 નો ઘન એટલે 8 થાય. શું થશે? 8. ચલો વર્ગમૂળ કાઢી નાખો તો t2 અહીંયા આપણે કરી નાખીએ t2 બાય 24 તો અહીંયા થશે તમારે 1/2 √2. તો અહીંયા 12. તો આ તમારે t2 થશે 12 ભાગ્યા √2 એટલે 6 દુ 12 એટલે 6 √2 લખાય ને. શું લખાય છે? 6 √2 કલાક. તો આપણે આવી ગયો છે ને 6 √2 વાળો તો જવાબ. ઓકે, અહીંયા રિપીટ થઈ ગયો છે આપણે MCQ પહેલા આપણે ભણી ગયેલા છીએ. ચાલ, ખબર પડી કે ન પડી? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, ક્યાંથી તમને અંતર આપેલું છે. ચલો નેક્સ્ટ MCQ. હવે શું કીધું છે? અનંત અંતરે ગુરુત્વ સ્થિતિ ઉર્જા શૂન્ય હોય તે આપણને ખબર છે. જ્યારે m દળનો પદાર્થ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ પર હોય ત્યારે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. બોલો, h ઊંચાઈ હોય ત્યારે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. 1 plus h by r શું લખાય? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. શું લખીએ છીએ આપણે? ડાયરેક્ટ લખીએ તો mg h/1 plus h by r. તો આને તમારે આના સ્વરૂપમાં લાવવાનું છે. તો કઈ વસ્તુ બદલવી પડે? બોલો. શું બદલવું પડે? g. g નું સૂત્ર શું આવશે? gm/r². r² લખાય ને. તો પેલા આને લસા લઈ લે. શું લઈ લે? લસા લઈ લે એટલે આ પેલા થોડુંક સહેલું પડી જાય. ઓકે, તો અહીંયા mgh/r plus h થઈ જાય અને છેદમાં r એટલે ઉપર r વહી જાય કે ન વહી જાય? હવે g બરાબર શું લખીએ આપણે? gm/r². મૂકી દો. ચાલો અહીંયા તો m gm h અહીંયા r અહીંયા છેદમાં r² અને અહીંયા r plus h. તો r ઉડી જાય. શું આવશે તમારે? gm m h r ના છેદમાં r plus h. બે વખત એમ લખાઈ ગયું છે, ફરીથી કરી નાખીએ r plus h. ખબર પડી કે ન પડી? અથવા તો ડાયરેક્ટ તમે ui ને uf લખી શકો ને. શું કરી શકો? શરૂઆતની અને અંતિમ લખો, f ઉપરથી પણ ગણી શકો. ખબર પડી કે ન પડી? ચલો નેક્સ્ટ MCQ. શું કીધું છે? કેટલી ઊંડાઈ પર ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગ કરતા n માં ભાગનું n ગણું થાય. સોરી, શું છે? 1/n ગણું એટલે n માં ભાગનું થયું ને શોર્ટમાં. શું કહીએ? n માં ભાગનું થાય. તો ક્યારે થશે? બોલો. આપણે ગણી ગયા ને પેલા. n-1 r/n. શું કરતા હતા? gd બાય લખતા હતા ને. ઊંડાઈ ઉપર જઈએ તો gd બાય g બરાબર શું લખીએ? 1 - d બાય આ લખતા હતા કે નહીં? ચાલ તો gd બાય g બરાબર શું કરતા હતા આપણે? આ કેટલું થયું? n માં ગણું થયું કે નહીં? 1/n ગણું. એટલે આ તમારું શું હશે? g/1/n કરી નાખે ડાયરેક્ટ. શું કરી નાખે? 1/n બરાબર.
1 માઇનસ ડી બાય આર. તમારે ડી ગોતવાનો છે, આ બાદ લઈ જાઓ. ચાલો ડી બાય આર બરાબર 1 માઇનસ 1 અપોન એન. અહીંયા આવશે n માઇનસ 1 અપોન એન. અહીંયા આવશે તમારે ડી બાય આર. તો ડી બરાબર કેટલું થાય? આર ટાઈમ્સ n માઇનસ 1 અપોન એન. ઓકે, આપણે એમસીક્યુ માં ગણી ગયેલા છીએ ને પેલા આગળના એમસીક્યુ માં. ઓકે, ચાલો આગળ. ઓકે, હવે આપણે નીટના એમસીક્યુ પૂરા થઈ ગયા છે. હવે આપણે ક્યાં આવે છે? એમ્સના એમસીક્યુ માં. ઓકે, ચાલો પહેલો દાખલો વાંચો. નીચેનામાંથી શું એવું દર્શાવે છે કે પૃથ્વી પર કોઈ બળ સૂર્ય તરફ લાગે છે? તો કઈ વસ્તુ એવું દર્શાવે કે પૃથ્વી પરનું બળ સૂર્ય તરફ? ઓપ્શન નંબર શું આવશે? બી આવે ને. પૃથ્વી બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ લાગે, એના કારણે એના ફરતે ગોળ ગોળ ફરે છે, આપણને ખબર છે. શું લાગે? પૃથ્વી સૂર્ય ફરતે ભ્રમણ કરવાનું છે. ચાલો, પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ઉપગ્રહ અચળ ઝડપ v થી ભ્રમણ કરે છે. જો ગુરુત્વાકર્ષણ બળ લાગતું બંધ થઈ જાય, એમસીક્યુ આપણે ત્રીજી વખત આવ્યો, તો શું થાય? સ્પર્શકની દિશામાં આવે ને. આ એક ના એક ટાઈપનો એમસીક્યુ આપણે આવી ગયો પાછો. આગળ. હવે બે ગ્રહની ત્રિજ્યા r1 ને r2 હોય, ઘનતા સમાન છે. ઓકે, તો ગુરુત્વ પ્રવેગ g1 ને g2 કેટલો થશે? આપણને ખબર છે ગુરુત્વ પ્રવેગ g કોના સમપ્રમાણ હોય? r ના સમપ્રમાણ હોય ને. બોલો તો g નું સૂત્ર 4/3 પાઈ rho g r, એટલે કે g ચલે છે r, રો ને બધી વસ્તુ તમને સમાન આપી દીધી, તો g1 by g2 શું લખાય? r1 by r2, એટલે કે ઓપ્શન નંબર એ થઈ જાય કે ન થઈ જાય? ખબર પડી કે ન પડી બધાને? ચલો આગળનો એમસીક્યુ. બે ગ્રહ a b, ત્રિજ્યા 4r ને r, ઉપગ્રહનો વેગ 3v, તો b ના ઉપગ્રહનો વેગ આપણે ભણી ગયા ના? તો કેટલો થાય? 6v થાય ને. ઓકે, બંનેમાં આપણે આવી ગયેલો છે. આગળ. પૃથ્વીનો ઉપગ્રહ નો પરિભ્રમણનો સમય 5 કલાકનો હોય, તો પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું અંતર પહેલા કરતા 4 ગણું કરવામાં આવે, તો નવો પરિભ્રમણ સમય કેટલો થાય? તો શું થાય? t² ચલે છે r3. ચાલો, તો શું કરવાનું છે તમારે? કેટલા ગણો કરવાનો છે? 4 ગણો. એટલે આને આપણે r ની પહેલા 3/2 ઘાત કરી નાખ્યો. ઓકે, તો t ડેશ શું લખી શકો તમે? 4r into 3/2, એટલે કે આ શું લખાય? 2 નો ઘન એટલે 8r લખાય ને. શું લખાય? 8. 8 થાય કે નહીં થાય? 8r ની 3/2 ઘાત થાય, મતલબ t ડેશ બરાબર શું થઈ ગયું? 8t થાય કે ન થાય? 8t. ચલો, 1t નું મૂલ્ય આપેલું છે તમને, કેટલું છે? 5 કલાક. 8 પંચા 40 કલાક આવી જાય. ઓપ્શન નંબર ડી. ઓકે, ચલો આગળ. પૃથ્વીનું દળ એમ હોય તો ચંદ્ર પર તેનું દળ કેટલું થાય? એમ જ હોય ને. દળ કોઈ દી બદલાય નહીં, દળ અચળ હોય. આગળ. ગુરુત્વાકર્ષી બળ ગુરુત્વાકર્ષી ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. દળ છે તો બળના સમપ્રમાણ હોય ને. F બરાબર g m1 m2 upon r². હા, ચલો. સપાટી પર વજન 72 હોય તો r/2 ઊંચાઈએ તેનું વજન 32 આવે ને. ભણી ગયા કે નહીં? તો આપણે ભણી ગયા, બધા એમસીક્યુ પૂછાઈ ગયેલા છે ઘણા ખરા. ચલો, m દળની પૃથ્વી ગુરુત્વ સ્થિતિ ઊર્જા -mg re હોય, તો re ઊંચાઈ ગુરુત્વ સ્થિતિ ઊર્જા કેટલી થશે? આ ભણી ગયા આપણે. શું છે? -12 mg re થઈ કે નહીં? કયું હતું? હા, જો ચંદ્રનું દળ પદાર્થના દળ કરતા 1/81 ભાગનું, ત્રિજ્યા 1/4 ગણી હોય, તો નિશ્ચળ ઝડપ આ પણ ભણી ગયા કે નહીં? કેટલો હતો તો? 2.5. આમાં ઘણા ખરા દાખલા આપણે ભણી ગયેલા જ છીએ. ચાલો, તો m ડેશ દળ પૃથ્વીની ત્રિજ્યા 6.4 એટલે 6400 કિલોમીટર છે, તો ઉપગ્રહની ગુરુત્વાકર્ષીય સ્થિતિ ઊર્જા કેટલી થાય? આ પણ આપણે આવી ગયો છે ને. AIPMT 2001 એટલે આવી ગયેલો ક્વેશ્ચન જ છે કે નહીં? આમાં પણ કેટલો આવશે? -mg re થાય ને, half of mg re, એટલે 0.5 આવશે. હવે એક r ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરવા ઉપગ્રહનો આവർતકાળ t હોય, તો 4r ત્રિજ્યામાં ભ્રમણ કરે તો આവർતકાળ કેટલો થાય? હમણાં ભણી ગયા. શું આવ્યો તો જવાબ આપણે? 8t.
ચાલો, નિષ્ક્રમણ ઝડપ 11 હોય, જો ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા બમણી અને ઘનતા પૃથ્વીને જેટલી હોય તો નિષ્ક્રમણ ઝડપ આ પણ ભણી ગયા આપણે શરૂઆતમાં નિષ્ક્રમણ ઝડપના દાખલા ભણ્યા ત્યારે. શું કર્યું હતું? આ રીતનું સૂત્ર મૂક્યું હતું ને, અંડર રૂટ ઓફ 2gr. ઘનતા લાવવાની હોય એટલે આ સૂત્ર મૂકવાનું, સ્મોલ g લાવવાનું. ખબર પડી કે નહીં? ઘનતા લાવ્યું એટલે શું થાય? 4/3 પાઈ રો જી, અને અહીંયા r સ્ક્વેર કરી નાખીએ એટલે શું આવશે? ve ચલે છે. આપણે હમણાં દાખલો ગણ્યો ને, r અંડર રૂટ રો વાળો, થાય કે નહીં? તો શું થાય હવે? ત્રિજ્યા બમણી અને ઘનતા પૃથ્વી જેટલી, એટલે ખાલી ત્રિજ્યા ઉપર જ રાખે કે નહીં? v ચલે છે r, શું આવશે? r. તો ત્રિજ્યા r ડેશ કેટલું છે? 2r. તો ve ડેશ કેટલું થાય? 2ve. એટલે 2 ગુણ્યા 11 એટલે કેટલો જવાબ આવશે તમારે? 22. એટલે કે ઓપ્શન નંબર એ. ચલો હવે ગુરુત્વાકર્ષણ બળ એ કેવું છે? આ ભણી ગયા આપણે. સંરક્ષી બળ છે. જો ગુરુત્વ પ્રવેગ 10 હોય તો પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલો થાય? આ ભણી ગયા આપણે. કેટલો થાય? 0 થાય ને કેન્દ્ર ઉપર. હાલો, વી અને વી નોટ વચ્ચેનો સંબંધ આપણને ખબર છે. વી બરાબર √2 વી નોટ. કેપ્લર નો બીજો નિયમ કોના સંરક્ષણ માટેનો છે? કોણીય વેગમાન. પદાર્થ કેવી રીતે પ્રક્ષેપિત કરવામાં આવે છે કે જેથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકી જાય છે, તો એ કોના ઉપર આધાર રાખે છે? આપણને ખબર છે નિષ્ક્રમણ કોના ઉપર આધાર રાખે? અંડર રૂટ ઓફ 2gm upon, નહીં હું ખાલી સૂત્ર કહું છું તમને એમ. નિષ્ક્રમણ વેગનું સૂત્ર શું આવે છે? અંડર રૂટ ઓફ 2gm upon r. તો શું છે? ઓકે, આધાર રાખતો નથી, ગોતવાનું છે આપણે. તો પૃથ્વીના દળ ઉપર આધાર રાખે છે? હા કે ના? રાખે ને? gm આવ્યો ને, આ પૃથ્વીનું દળ છે ને, કેપિટલ એમ. શું છે? પૃથ્વીનું દળ છે. ચાલો, પ્રક્ષેપ પદાર્થના દળ ઉપર નો રાખે ને? પ્રક્ષેપ પદાર્થના દળ ઉપર આધાર રાખશે નહીં. તો આપણો જવાબ શું આવશે? પ્રક્ષેપ પદાર્થનું દળ. ત્રિજ્યા ઉપર r ઉપર આધાર રાખવાનો છે. ગુરુત્વાકર્ષણ અચળાંક g ઉપર પણ આધાર રાખે છે. ચલો, m બળ r ત્રિજ્યાનો બ્લેક હોલ બનાવવા માટેની શરત. આ દાખલો પણ આપણે ગણી ગયા અને હમણાં આજે પણ આપણે જોયો ને, પહેલો દાખલો બ્લેક હોલ બનાવ્યો હતો. શું આવ્યું હતું? નિષ્ક્રમણ વેગ કેટલો હોવો જોઈએ? c કરતા વધારે. તો નિષ્ક્રમણ વેગનું સૂત્ર 2gm upon r થાય ને? શું થાય? સોરી, ગ્રેટર ધેન આવવું જોઈએ, એટલે ગ્રેટર ધેન. ઓપ્શન નંબર સી થાય કે નહીં? ભૂસ્થિર ઉપગ્રહ કેટલી ઊંચાઈએ છે? 36,000 આવે ને? કેટલી ઊંચાઈ છે? 36,000. નીટમાં પણ પૂછાઈ ગયેલું છે. ગુરુત્વાકર્ષણ બળ કયા પ્રકારનું બળ છે? આ પણ આપણે આવી ગયું ને આગળ. સંરક્ષી બળ. 10g દળનો કણ 100 કિલોગ્રામ દળને 10 સેન્ટીમીટરના નિયમિત ગોલકની સપાટી પર રાખેલો છે, તો કણને ગોળાથી દૂર અનંત અંતરે લઈ જવા માટે લાગતા ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધનું કાર્ય તમારે ગોતવાનું છે. ચલો, બળ વિરુદ્ધનું કાર્ય ગોતવાનું છે. તો કઈ રીતે ગોતશું? આ દાખલો પણ આપણે લગભગ આવી ગયો છે. શું થાય? ડેલ્ટા યુ થાય ને? સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર કાર્ય થાય કે નહીં? તો શું થાય? uf minus ui. અંતિમ તો 0 થઈ જવાની છે. તો શું લખાય? ડાયરેક્ટ અહીં લખીએ કે નહીં આપણે? g m upon r minus 0. હવે નાખે ને, કેટલી હોય? 0 હોય કે નહીં? અહીં બે દળ આપ્યા એટલે m1 ને m2 લખ નાખો. ઓકે, ચાલો. તો g 6.67 10 ની માઇનસ 11. પહેલું દળ 100 કિલોનું છે. બીજું દળ 10 ગ્રામ છે. જો ખાસ યાદ રાખજો, 10 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. આ વસ્તુ ભૂલવાની નહીં. છેદમાં r અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર. કેટલું છે? 10 સેન્ટીમીટર. એટલે 10 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. આ 10 10 ઉડી ગયા, 10 ની માઇનસ 2, 10 ની માઇનસ 1 ઘાત વધે, 1 મિનિટ અહીંયા ઉડી જાય. તો 6.67 ગુણ્યા 10 ની 10 ઘાત આવી ગઈ ને? શું આવી ગઈ? 6.67 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત. એટલું થાય કે ન થાય? ઓપ્શન નંબર સી થવાનું છે.
ચાલો નેક્સ્ટ શું કીધું છે M1 M2 દળના પદાર્થ શરૂઆતમાં અનંત અંતરે છે એકબીજા તરફ ગુરુત્વાકર્ષણ બળના કારણે ગતિ કરે તો r અંતરે હોય ત્યારે સાપેક્ષ વેગ ગણી ગયા કે ન ગણી ગયા આપણે હા બોલો હા રેડિયસ માસ કરીને યુઝ કર્યું હતું ને આપણે શું કર્યું હતું હા રેડિયસ માસ કરીને શું આવ્યું હતું અંડર રૂટ ઓફ 2g બાય r m1 પ્લસ m2 આ થાય ને ઓપ્શન નંબર બી ઓકે હા આગળ s પૃથ્વીની ફરતે ઉપવલય આકારમાં ભ્રમણ કરવાનું છે તો ઉપગ્રહનું દળ પૃથ્વીના દળ કરતા ઘણું નાનું હોય આ તો આપણે હમણાં જોયા નીટમાં હા બોલો શું થાય પ્રવેગ કે પૃથ્વી પ્રવેગ હંમેશા નાની કેન્દ્ર તરફ હોય આગળ પૃથ્વી પોતાની અક્ષની ફરતે ભ્રમણ કરવાનું બંધ કરી દે તો 45 ના અક્ષાંશ પર g નું મૂલ્ય cgs એકમમાં ખાસ ધ્યાન રાખજો કયા એકમ લાવવાનું છે તમારે cgs એકમમાં લાવવાનું છે તો બોલો ચાલો પહેલા આપણે mks માં લઈ લઈએ પછી cgs માં ફેરવી નાખીએ ને શું આવશે g ડેશ નું સૂત્ર બોલો ફરતું હોય ત્યારે g માઇનસ r સ્ક્વેર ઓમેગા cos સ્ક્વેર લેમ્બડા આ રીતનું આવે કે ન આવે ચાલો g ના મૂલ્યમાં cgs એકમમાં થતો વધારો એટલે ડેલ્ટા g ગોતવાનું થાય શું થાય ડેલ્ટા g થાય તો આને બદલી દો તો g માઇનસ g ડેશ એટલે કે r સ્ક્વેર ઓમેગા cos સ્ક્વેર 45 આવું થાય કે ન થાય ચાલો મૂકી દો હાલો હવે r પૃથ્વીની ત્રિજ્યા શું થાય 6400 કિલોમીટર 6400 ગુણ્યા 10 ની 3 ઘાત cos સ્ક્વેર cos 45 એટલે પેલા ઓમેગા લો ઓમેગા કઈ રીતે લાવશો પૃથ્વી છે ઓમેગા કઈ રીતે લાવશો હાલો એક નવી વસ્તુ આવી ચાલો બોલો ઓમેગા કઈ રીતે લાવશો હવે આવર્તકાળ ઉપરથી ચાલો વેરી ગુડ આવર્તકાળ કેટલો હશે 2π/t હાલો હું લખી નાખું ચાલો અહીંયા ઓમેગા બરાબર 2π/t હાલો મેં લખી નાખ્યું પછી એનું શું કરવાનું મને અહીંયા આપણે r સ્ક્વેર સોરી અહીંયા ભૂલ લખી નાખી ને r ઓમેગા સ્ક્વેર આવે ને શું આવે છે r ઓમેગા સ્ક્વેર આવે ઓકે અહીંયા r સ્ક્વેર આપણે કરી નાખ્યું છે r ઓમેગા સ્ક્વેર ચાલો 2π/t તો t કેટલો લાવશું 24 કલાક પૃથ્વી છે ને આવર્તકાળ કેટલો હોય 24 કલાક તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની અહીંયા ખબર પડી કે નહીં એટલે શું આવશે તમારે 2π/24 કલાક એટલે 24 ગુણ્યા 3600 થાય કે ન થાય એનો વર્ગ અને આ 1/2 આવું થશે કે નહીં થાય તો હવે આની ગણતરી તમારે કરવાની છે 6400 10 ની 3 ઘાત અહીંયા 4 પાઈ સ્ક્વેર અહીંયા 24 ગુણ્યા 24 ગુણ્યા અહીંયા 3600 ગુણ્યા 3600 ગુણ્યા 2 આ વસ્તુ તમારે હવે ગોતવાની છે ચાલો તો પેલા આ 2 મીંડા ઉડાડો આ 2 મીંડા 10 ની 3 ઘાત છે એ ઘાત પછી લઈએ ચાલો એટલે 4 કયો હશે આ 2 અહીંયા જશે અહીંયા 12 કરી નાખીએ ઓકે હવે આવશે 6 ચોક 24 અથવા તો 8 તરીકે નાખીએ શું કરી નાખીએ 24 છે અને 8 ગુણ્યા 3 અને 12 છે અને 4 ગુણ્યા 3 ઓકે બધાને ભાગ જ પાડી દઈએ ઓકે 36 છે 9 ગુણ્યા 4 થાય આ 36 પણ 9 ગુણ્યા 4 તો 64 છે તો 88 64 8 હવે અહીંયા 4 અહીંયા 2 આ 2 અને કોઈ પણ એક જગ્યાએથી 2 ઉડાડો અહીંયાથી 2 ઉડાડો આવ્યું કે નહીં હવે એટલું તમારે લાવવાનું છે તો 1000 થયા કેટલા થયા 1000 તો 1000 ને 2 મીંડા ઉડાડો એટલે શું થશે 10 વધે ને તો 10 શું કરવાનું છે 10 ભાગ્યા છેદમાં શું વધ્યું તમારે 3 તરી 9 9 ને 36 ને 18 આવું થયું કે નહીં શું થયું 9 ગુણ્યા 36 ગુણ્યા 18 ચલો 36 તું 72 એટલે 1/720 આજુબાજુનો થાય કેટલો થાય 1/720 એટલે 1/17
જવાબ તમારા નજીકનો તમારે ગણતરી કરશો એટલે 1.68 આવશે. કેટલો આવશે? 1.68 ગુણ્યા 10⁻³ ઘાત. આ તમારે કેમાં આવશે? મીટર પ્રતિ સેકન્ડમાં. અને તમારે CGS માં લાવવું હોય તો શું કરવું પડે? 10⁻2 વડે ગુણવું પડશે. એટલે 10⁻, ઓકે, 1/720. ઓકે, હા. તો તમારા આ જવાબ કેટલો આવશે? 1.68 થશે ને? કેટલો થશે? 1.68. કે આપણે નીચેનું કાઢી નાખીએ, જગ્યા નથી એટલે ડાયરેક્ટ લખી દઈએ છીએ 1.68 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓપ્શન નંબર બી. ઓકે, ખાલી તમારા ગુણાકાર કરવાનો છે જાતે. ચાલો નેક્સ્ટ MCQ. પૃથ્વીની કોણીય ઝડપથી ભ્રમણ કરાવવું જોઈએ કે વિષુવવૃત્ત ઉપર વજન રહિતતા થાય? આપણે ભણી ગયા કે નહીં? બોલો કેટલો આવ્યો તો ઓમેગા? આપણે 2-3 વખત ગણી ગયા એટલે ડાયરેક્ટ વારાઘડી નથી ગણતા. 1/800. કેટલું આવ્યું હતું? 1/800 રેડિયન પ્રતિ સેકન્ડ. તો બસ આને કન્વર્ટ કરવાનું છે. તો અહીંયા 1.25 ગુણ્યા 10⁻³ ઘાત લખાય કે નહીં? બોલો શું લખાય? 1.25 ગુણ્યા 10⁻³ ઘાત. આગળ ભૂસ્થિર ઉપગ્રહ શિક્ષા 2.5. આ પણ આપણે હમણાં ભણી ગયા. ત્રીજી વખત આપણે MCQ આવી ગયો. 6√2 r આવ્યો હતો ને? બધું 6√2 કલાક. આ MCQ પણ ભણી ગયા. શું આવે? સી આવે ને? શું થાય? પૃથ્વીની સપાટી પર 600, પછી વચ્ચે જેમ ચંદ્ર બાજુ જતો તેમ ચંદ્રની વચ્ચે એક બિંદુ આગળ 0 થશે અને ચંદ્ર ઉપર જેમ નજીક આવશે એમ તો વચ્ચે 240 લગી. કેટલું હશે? 240. ઓપ્શન નંબર સી થશે. આગળ M1 અને M2, જ્યાં M1 M2 કરતા નાનું છે તો અંતરે મુક્ત પતન કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળના કારણે એકબીજા તરફ આકર્ષાય છે. તો M1 નો પ્રવેગ M2 ના પ્રવેગ કરતા વધારે હોય, M2 નો પ્રવેગ M1 કરતા વધારે હોય, કે બધી જ જગ્યાએ દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય, કે કુલ ઉર્જા અચળ ના હોય? કઈ વસ્તુ થાય? M1 દળનો પ્રવેગ M2 ના દળના પ્રવેગ કરતા વધારે હોય. ખોટું પડે બેન. બધી જગ્યાએ દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય ને. હજી હમણાં આપણે MCQ ગણી ગયા કે નહીં? બોલો 12 r ઊંચાઈ આપી હતી, 9 r હતું, એક દળથી કેટલા અંતર થાય? નતું ગણ્યું? શું કર્યું તું? આ કેવું ગુરુત્વાકર્ષણ બળ કેવું થાય? આંતરિક બળ F external 0. શું થાય? તો શું થાય? દ્રવ્યમાન કેન્દ્ર અચળ રહે ને? આપણે હમણાં MCQ ગણ્યું એમાં પણ એ જ કર્યું હતું કે નહીં? દ્રવ્યમાન કેન્દ્ર નંજા નાખીને આપણે ગણતરી કરી હતી કે નહોતી કરી? જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી થશે. ઓકે, ખબર પડી કે નહીં? પાંચ દળ અલગ અલગ આપેલા છે. ઉભા એક મિનિટ આપણે દળ ગણી લઈએ. ઉભા ઓકે, ફરીથી ગણી લઈએ. કહેજો દાખલા કે F ગુરુત્વાકર્ષણ બળના કારણે તો F બરાબર શું આવે સૂત્ર? G M1 M2 upon r square ને F બરાબર ma. તો પહેલા માટે લખીએ તો શું લખાય? M1a. અને બીજા માટે લખીએ તો M2a લખાય ને? શું લખાય છે અહીંયા? G M1 M2 upon r square બરાબર M2a લખાય. તો પ્રવેગ તમારે શું આવશે? A બરાબર F by M1 એ લખીએ કોણ? શું લખીએ કોણ? બળ સમાન છે ને તો બળ રાખીએ આપણે. શું કરીએ? F બરાબર m જ લખીએ ડાયરેક્ટ. શું લખીએ? F બરાબર ma. તો M1a અને F બરાબર શું લખીએ કે તમે? M2a લખીએ કઈ? A1 ને આ A2. તો A1 બરાબર તમારે F upon M1 થશે. અહીંયા A2 બરાબર તમારે શું થશે? F upon M2 થશે. તો શું કીધું છે તમને? M1 less than M2. તો અહીંયા A2 greater than A1. આ પણ શક્ય બને ને? શું બને? A2 greater than A1 થશે. ઓકે, દળ અલગ અલગ છે તો ગુરુત્વાકર્ષણ તો અહીંયા શું આવશે? A2 greater than A1 આવશે. શું આવશે? A2 greater than A1. એટલે M2 દળનો પ્રવેગ M1 કરતા કેવો આવ્યો? વધારે આવ્યો. પ્રવેગિત ગતિ કરે છે તો દ્રવ્યમાન કેન્દ્ર એનું સ્થિર રહેવાનું છે નહીં. ઓકે, ખબર પડી? આમાં શું આવશે? A2 ઉભા રહેજો. ઉલટું છે ને? ઉલટું છે. શું લખાય? M1 લખાય ને? શું લખાય? A1 greater than A2. શું આવશે? ઉપરનો A જવાબ આવશે ને? શું આવશે? A. M1 દળનો પ્રવેગ M2 કરતા કેવો હશે? વધારે હશે. ઓકે, ચાલો આગળ.
આ તો આપણે મળી ગયા ને જી અને આર વચ્ચે રો અને આર વચ્ચેનો સંબંધ જી નું સૂત્ર શું આવે જી બરાબર 4/3 પાઈ રો જી આર તો કોના આર અને જી ઉપર આર ઉપર આધાર રાખે કે નહીં આ જી ચલે છે રો અને આર નો ગુણાકાર તો શું આવે g1/g2 રો 1 r1 છેદમાં રો 2 r2 એટલે કે ઓપ્શન નંબર ડી થાય ને શું થશે ઓપ્શન નંબર ડી આગળ પૃથ્વીની સપાટી પર શિરોલંબ ફેંકતા 45 ના ખૂણે ફેંકવામાં આવતો નિષ્ક્રમણ ઝડપ બદલાય કે ન બદલાય ન બદલાય એટલે કેટલી આવશે 11 પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી r0 અંતરે ગતિ કરે છે જ્યારે તે પૃથ્વીની સપાટી પર પહોંચે ત્યારે પ્રાપ્ત કરેલો વેગ કેટલો હશે બોલો પ્રાપ્ત કરેલો વેગ શું થાય સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર બરાબર ગતિ ઊર્જાનો ફેરફાર લખે કે કેનો લખે કે શું લખાય ઉપરથી નીચે આવશે એટલે સ્થિતિ ઊર્જા ઘટશે સ્થિતિ ઊર્જા ઘટે એટલે ગતિ ઊર્જા વધે ને બોલો ચાલો તો અંતિમ છે r0 અંતરેથી ગતિ ઊર્જાની શરૂઆત કરે એટલે અંતિમ તમારે સુધી સપાટી પર આવે કે નહીં સપાટી પર કેટલું હોય -g(m(m)/r માઇનસ ઉપર r0 હોય ત્યારે g(m)m)/r0 થાય આવું થઈ ગયો સ્થિતિ ઊર્જાનો ફેરફાર સ્થિતિ ઊર્જાનો ફેરફાર કોના જેટલો હોય ગતિ ઊર્જા હાફ ઓફ mv². ઉપર તો કાંઈ હોવાનું નથી ઓકે ગતિની શરૂઆત કરે છે ને શરૂઆતની તો કેટલી હોય 0 એટલે તમે 0 પણ લખી શકો -0 કરીએ હોય તો કરી શકો ઓકે ચલો m ઉડી ગયો અહીંયા શું આવશે -gm/r માઇનસ અહીંયા માઇનસ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પ્લસ gm/r0 બરાબર હાફ ઓફ v². તો v બરાબર શું લખાય ડાયરેક્ટ લખો ચાલો હવે અહીંયા 2 ઉપર આવી જશે અંડર રૂટ થઈ જશે અહીંયા gm કોમન આવી જાય ને તો 1/r0 માઇનસ 1/r આવું લખાય ને તો શું આવશે અહીંયા 2gm ઓપ્શન નંબર બી કેટલો થાય ઓપ્શન નંબર બી હાલો આ દાખલો 4 m દળના પદાર્થ આ ત્રિજ્યાની કક્ષામાં એકબીજાના ગુરુત્વાકર્ષણના કારણે સમાન કોણીય વેગથી ભ્રમણ કરતા હોય તો એનો કોણીય કણનો વેગ કેટલો હશે કોના કારણે ગતિ કરે છે કેન્દ્રગામી બળ એટલે આમ ગુરુત્વાકર્ષણ બળ થાય ને ગોળમાં ફરે એટલે કેન્દ્રગામી બળ જેટલું થાય કે ન થાય ચલો તો કેન્દ્રગામી બળ કેટલું લાગે દાખલા કે બધા એકબીજા ઉપર બળ લગાડતા છે કે નહીં લગાડતા હોય શું લગાડતા બધા એકબીજા ઉપર બળ દાખલા કે જોડી લો કે આના ઉપર બળ આ દિશામાં લગાડતો છે આના ઉપર આ દિશામાં આના ઉપર આ દિશામાં આના ઉપર આ દિશામાં લગાડે કે ન લગાડે ચલો બધાય બળ સરખા જ હોય ને આને આના ઉપર લગાડેલું બળ આને આના ઉપર લગાડેલું બળ તો બધાય બળ કેટલા છે f જ છે કે નહીં બોલો કેટલા હોય f જ હોવાના છે સરખા તો આનું કેન્દ્રગામી બળ જો ચોરસ જેવું બને કે નહીં તો આ દિશામાં છે આમ કેન્દ્રગામી બળ તો આ કેટલું થાય કેન્દ્રગામી બળ જો પછી આ કણ આના ઉપર પણ બળ લગાડે ને આમ આ કણ આના ઉપર પણ બળ લગાડે તો કેન્દ્રગામી બળ પહેલું તો કેટલું થાય mv²/r આવધું કે નહીં અહીં સ્મોલ r રાખી ચાલો mv²/r થઈ ગયું તો આ કોનો જેટલું એક તો જો if હોય તો આ ખૂણો કેટલાનો થાય બંને હરખા થાય કે નહીં 45 ને તો if તો આ દિશામાં કેટલું બળ લાગશે પહેલા તો એક તો એના કારણે √2f કેટલું લાગે √2f લાગે કે ન લાગે બોલો તો ફરીથી કાઢ નાખો ઉભા રહેજો તમારા માટે બીજી રીતે કરી નાખો ચાલો ઓકે બે ના ઘટકો લઈ લો હું લઈ લો ઘટકો લઈ લો ચાલો તો f નો પાસેનો ઘટક એટલે શું લખાય f cos θ લખાય ને શું લખાય f cos θ એટલે શું લખાય છે f cos 45 આવું થાય ચલો પ્લસ આના કારણે પણ લાગે કે નહીં કેટલું લાગશે અહીંયા આપણે અહીંયા જ લખતા જઈએ ચાલો f cos 45 પહેલાના કારણે બીજાના કારણે પણ f cos 45 પ્લસ હવે આના કારણે પણ બળ લાગે ને આનું ઈ કેટલું હોય શું ફરીથી બોલો ત્રીજું બળ કેટલું હશે
દાખલા તરીકે ધારી લો કે આ ચોરસ છે, આની લંબાઈ l છે. કેટલી છે? l. આ l, આ પણ l. તો કેટલું થાય l? અહીં કોઈ પણ નામ આપી દે. ચાલો અહીંયા f તો આને f ડેશ નામ આપી દે. શું કરીએ? f ડેશ. શું કરી નાખીએ? f ડેશ. ચાલો m v² r. આ થઈ ગયું. ચાલો હવે આ f બળ કેટલું હોય? બે ની વચ્ચે લાગતું બળ l અંતર લીધું એટલે શું આવશે? g m1 m2 r² એટલે l² થાય કે ન થાય? ઇન્ટુ cos 45 એટલે 1/√2. એવા બે છે ને તો બે ને ભેગા કરી નાખે એટલે ગુણ્યા 2 કરી નાખીએ આપણે. ઓકે, આ બંનેને આપણે ભેગા કરી નાખ્યા છે. તો પડી કે ન પડી? ચલો પ્લસ f ડેશ. f ડેશ બળ કેટલું હશે? આ બંને વચ્ચેનું બળ આવ્યું કે નહીં? વિકર્ણ વાળું. તો એ પણ ઈ આવે ને, g m1 m2 r. અંતર કેટલું થાય? આવડું અંતર વિકર્ણનું અંતર ચોરસના √2 થાય ને. શું થાય? √2l એનો વર્ગ. એ ખબર પડી કે ન પડી અહીંયા સુધી બધાને? ચલો હવે m ઉડી જશે. 1m 1m 1m. ચાલો ઉડી ગયો. હવે ચાલો લખો તો v²/r બરાબર અહીંયા તમારે 1/√2 એટલે √2 gm/l². અને અહીંયા આવશે તમારે gm/2l². આ રીતનું થયું કે ન થયું? હવે તમારે ગોતવાનું શું છે એ વસ્તુ જો. કર્ણનો વેગ. શું ગોતવાનો છે? કર્ણનો વેગ ગોતવાનો એટલે v ગોતવાનો છે. શું ગોતવાનો છે તમારે? v. ચાલો તો v ગોતીએ. ઓકે, તો આ v²/r એટલે r ત્રિજ્યા, એટલે r ત્રિજ્યા થઈ ને આવડી. શું થાય? આ r ત્રિજ્યા છે. તો r ત્રિજ્યાને તમારે l ના સ્વરૂપમાં બનાવવું પડશે પહેલા, અથવા તો l ને r ના સ્વરૂપમાં કોઈ પણ એક વસ્તુ કરી શકો ને. ઓકે, l ને r ના સ્વરૂપમાં, તો r ને l ના સ્વરૂપમાં. જો અહીંયા ઉપર ત્રિકોણ છે, હું અહીંયા ફરીથી નીચે એક વખત દોરી દઉં છું તમારા માટે. અહીંયા m દળ છે, અહીંયા પણ m દળ છે, અહીંયા તમારે આંતર r છે, આ l છે. r હોય તો આ પણ r થાય કે ન થાય? બોલો, r તો આ પણ r, તો આ l. તો શું લખાય તમારે? r² + r² બરાબર l². તો 2r² બરાબર l². તો r બરાબર શું થશે? l/√2 લખાય કે ન લખાય? અથવા તો l બરાબર શું લખાય તમે? √2r. ઓકે, બે માંથી કોઈ પણ એક સ્વરૂપે તમે અહીંયા દર્શાવી શકો છો. આપણે l બરાબર √2r કરીએ, આપણે ગણતરીમાં સહેલું પડશે. ઓકે, ચલો અહીંયા મૂકી દો. તો v²/r અહીંયા તમારે થશે √2 gm l બરાબર √2r એટલે l² બરાબર 2r² લખીએ કાંઈ, પ્લસ અહીંયા gm/2 * 2r². ચલો અહીંયા એક r કેન્સલ થઈ ગયો. હવે ચાલો અહીં શું થશે? v² બરાબર કોમન કાઢ નાખો. ચાલો આમાંથી અહીંયા gm/r કોમન આવી જશે. તો √2 ભાગ્યા 2 એટલે 1/√2. શું લખાશે? 1/√2 અને 1/4. આવું થશે કે નહીં થાય? ચાલો હવે તમારે આ પ્રમાણેનો એમસીક્યુ અહીંયા જોવાનો છે કે આ રીતનો તમને એમસીક્યુ એક આપેલો છે કે નથી આપેલો. ઓકે, બધામાં લસા પણ લીધેલો છે, તો આપણે એક વખત લસા લઈ લઈએ 4. તો અહીંયા gm/r એ 4 લસા લઈ લો. તો √2 છે તો 2√2 વડે ગણવું પડે ને. કેટલા વડે ગણવું પડે? 2√2. તો અહીંયા 2√2 + 1 અને v કરી નાખો એટલે અંડરરૂટ કરવું પડશે. ચાલો આ રીતનો કોઈ ઓપ્શન આપેલો છે આપણને, gm/r 2√2 + 1. ઓપ્શન નંબર એ થયો ને. શું થયું? gm/r 1 + 2√2/4 આવી ગયું. આમાં બધાને ખબર પડી કે ન પડી? ઓકે, ચલો આપણે જોઈએ નેક્સ્ટ એમસીક્યુ. હવે અહીંયા તમને શું કીધું છે? અનંત અંતરે ગુરુત્વ સ્થિતિમાનને 0 લેવામાં આવે છે. એ બિંદુ આગળ ગુરુત્વ સ્થિતિમાન -5 એકમ છે તેમ કહી શકાય છે. જો અનંત અંતરે ગુરુત્વ સ્થિતિમાનને +10 એકમ લેવામાં આવે તો એ બિંદુ આગળ ગુરુત્વ સ્થિતિમાન કેટલું છે? અત્યાર સુધી આપણે શું કરતા હતા? અનંત અંતરને કેટલું લેતા હતા? 0 લેતા હતા ને. કેટલું લેતા હતા? 0. પણ હવે તમને શું કીધું છે? અનંત અંતરને 10 એકમ કીધું છે. શું કીધું છે? 10 એકમ. ચલો તો વ્યાખ્યા આપણે ભણી ગયા. vr અનંત શું છે? વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું કરતા હતા? બોલો. અનંત અંતરેથી r અંતરે લાવવા માટેના કાર્યના ઋણ મૂલ્ય લેતા હતા ને.
ઓકે, એટલે ઇન્ફિનિટી થી r ની બદલે આપણે r થી અનંત કરીએ છીએ. શું કરીએ છીએ હવે? r થી અનંત એટલે મૂલ્ય કેવું થઈ ગયું? ધન થઈ ગયું ને? કેવું થઈ ગયું? ધન. એટલે તમે સંકલન r થી અનંત e ડોટ dr આવું લખી શકો કે ન લખી શકો? એ ખબર પડી બધાને? ચલો e r આવું લખાય vr ઇન્ફિનિટી એટલે vr માઇનસ v ઇન્ફિનિટી. ચલો સંકલન e બરાબર gm upon r સ્ક્વેર ઇન્ટુ dr આવું કરીએ છીએ કે નથી કરતા આપણે? ચલો તો આ ઉપર લઈ જાવ તો અહીંયા r થી ઇન્ફિનિટી સંકલન r થી ઇન્ફિનિટી અહીંયા gam r ની -2 ઘાત dr. ચલો સંકલન ઘાત વધારો ઘાત છેદમાં. ચાલો તો gm અચળ છે તો બહાર આવી જશે ઘાત વધારો એટલે r ની -1 ઘાત છેદમાં -1 એટલે આ તમે લખશો તો શું આવશે? માઇનસ gm upon r. આ સૂત્ર આપણને ખબર જ છે ને? બોલો શું છે? માઇનસ gm upon r. તમારે અહીંયા લિમિટ મૂકવી પડશે r થી ઇન્ફિનિટી. શું થશે? r થી ઇન્ફિનિટી. ચાલો અહીંયા કરી નાખીએ હવે આપણે કે vr માઇનસ v ઇન્ફિનિટી. ચલો મૂકો પહેલા ઇન્ફિનિટી લિમિટ મૂકો તો 1 upon અનંત 0 શું છે? માઇનસ gm 1 upon ઇન્ફિનિટી માઇનસ 1 upon r આવશે કે નહીં? ચલો તો માઇનસ gm આ 0 માઇનસ 1 upon r માઇનસ માઇનસ પ્લસ એટલે તમારે gm upon r થશે. ઓકે, આ તમને સમજાવવા માટે મેં સૂત્ર તારવેલું છે કે કઈ રીતે આપણે માઇનસ અથવા પ્લસ લખીએ છીએ. એટલે કે તમે ડાયરેક્ટ આપણે આ સૂત્ર યુઝ કરીએ છીએ કે નહીં? અનંત અંતરે લઈ જવા માટે કેટલું થાય? vr માઇનસ v ઇન્ફિનિટી માઇનસ vr બરાબર gm upon r. એ પણ તમે યુઝ કરી શકો છો. ચલો બંને કન્ડિશન માટે મૂકીએ. પહેલી કન્ડિશનમાં અનંત ઉપર કેટલું લેવાનું કીધું છે તમને? 0 0 કીધું ને? અહીંયા vr મળી જાય ને તો vr માઇનસ ઇન્ફિનિટી. ચલો મૂકો તો અનંત અંતરે vr માઇનસ v ઇન્ફિનિટી કેટલું થશે? 0 બરાબર શું થાય? gm upon r. તો આ તમને કેટલું આપેલું છે? -5. જો ખાસ -5 છે, 5 નથી. કેટલું છે? -5. તો આ પહેલા માટે મળી ગયું. ચલો બીજા માટે બીજી કન્ડિશન માટે તમે શું કરી શકો? vr માઇનસ હવે અનંત કેટલું કીધું છે તમને? +10. તો અહીં 10 આવી જશે. બરાબર શું આવશે તમારે? અહીંયા gm upon r જ આવશે ને? શું હશે? gm upon r. તો gm upon r કેટલું આપેલું છે? -5. આ થાય ને vr ડેશ કરી નાખ્યા. ઓકે, હવે vr ડેશ કેટલું આવશે તમારે? -5 + 10 એટલે જવાબ તમારો કેટલો આવશે? અહીંયા +5 એકમ. કેટલો થશે? +5 એટલે અહીંયા જવાબ તમારો આવશે ઓપ્શન નંબર બી +5 એકમ. ચલો આગળ. m દળનો કણ તેટલા જ દળ ધરાવતા એ ત્રિજ્યાના પોલા ગોળાના કેન્દ્ર ઉપર છે તો કેન્દ્રથી a/2 અંતરે ગુરુત્વ સ્થિતિમાન કેટલું હશે? ચલો કેન્દ્રથી a/2 અંતરે ગુરુત્વ સ્થિતિમાન તમને ગોતવાનું કીધું છે. શું હોય? તો આ કેન્દ્ર છે, આ સર્કલ એ ત્રિજ્યા છે, અહીંયાથી a/2 અંતરે. ચલો અંદરની બાજુ કેટલું હોય? આપણે ભણી ગયા એક દળ m દળનો અહીંયા સેન્ટર ઉપર છે. હા બોલો કઈ રીતે ગણશો? કેન્દ્રથી બોલો ફટાફટ. આપણે ભણી ગયેલા છીએ ને? શું આવે? બંનેના દ્વારા લાગે ને? શું લાગે? એક તો આના દ્વારા ને એક આના દ્વારા. જેટલું સપાટી ઉપર એટલું અંદરની બાજુ હોય કે ન હોય? બંને હોય કે ન હોય? એટલે શું આવશે તમારે? એક તો સપાટી ઉપર એટલે એના કારણે gm upon a આવું થાય કે નહીં? અને આ a/2 ના કારણે કેટલું આવશે? -gm upon a/2. તો શું થાય? -gm upon a માઇનસ માઇનસ. ઓકે, પ્લસ જ આવશે ને અહીંયા. એટલે માઇનસ આપણે આગળ માઇનસ કરી નાખીએ. ઓકે, અહીંયા માઇનસ. ચાલો તો માઇનસ gm upon અહીંયા 2 કરી નાખીએ ઉપર a. તો 2 ને 1 3 તો -3gm upon a. આ દાખલો આપણે આવી ગયેલો છે આગળ. ઓકે, શું છે? MCQ આપણે આવી ગયેલો છે. ચાલો આગળ. નેપચ્યુન અને શનિનું સૂર્યથી અંતર 10^13 ને 10^12 હોય તેમ ધારવામાં આવે તો તેમના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય? આપણે ભણી ગયા કે ન ભણી ગયા? કેટલો આવતો હતો? 10 ને 10^3/2 આવો આવશે ને? શું છે? t² ચલે છે r³ એટલે 10^2/3 એટલે 10√2 આવશે ને? શું છે? 10√10 આવશે. ચાલો આગળનો MCQ જોઈએ.
આ પણ આપણને ખબર છે ને, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ જોઈએ તો x ઊંડાઈ પર ગુરુત્વ પ્રવેગ સમાન હોય તો શું હશે? x ઊંચાઈ અને x ઊંડાઈ શું હશે? x બરાબર 2h. કેટલું આવે? x બરાબર 2h થશે. ચલો આગળ. શું કીધું છે આ MCQ માં? A અને B સેટેલાઇટ સમાન ગ્રહની ફરતે ભ્રમણ કરે છે. વર્તુળાકાર કક્ષામાં આવર્તકાળ અનુક્રમે 1 કલાક અને 8 કલાક છે. એની કક્ષીય ત્રિજ્યા 10⁴ કિલોમીટર હોય તો B ની A ની સાપેક્ષે ઝડપ. તો ખાસ શું લાવવાનું છે તમારે? B ની A ની સાપેક્ષે ઝડપ. તો પેલા આવર્તકાળ આપ્યો તો પેલા ત્રિજ્યા મળી જાય કે ન મળી જાય? શું થાય? t² ચાલે છે r³ તો દાખલા અહીંયા લખીએ કે t આ ક્યાં થઈ જાય? t a ભાગ્યા t b નો વર્ગ બરાબર r a ભાગ્યા r b આનો વર્ગ. કઈ કઈ વસ્તુનો ઘન થશે? t a કેટલું આપેલું છે તમને? a નો આવર્તકાળ 1 કલાક, b નો આવર્તકાળ 8 કલાક. ચાલો r a તમને આપેલું છે 10⁴ ને r b તમારે ગોતવાનું છે ઘન. તો પેલા ઘનમૂળ કાઢ નાખો ચાલો બંને પાસે. એટલે 1/2 એનો વર્ગ એ 10⁴ છેદમાં rb. તો rb કેટલું થશે તમારે? 4 ગુણ્યા 10⁴. કેટલું થયું? b ની પેલા તમને ત્રિજ્યા મળી ગઈ. બંનેનો સાપેક્ષ વેગ લાવવાનો છે. શું કરવાનું છે? સાપેક્ષ વેગ. એટલે આ તો થાય ને, એક આમ ફરતો હોય એક આમ ફરતો, તો આમ એક બીજાની સાપેક્ષે કેટલા વેગથી ફરશે. એટલે va - vb ગોતવું પડશે ને. તમારે શું ગોતવું પડશે અહીંયા? સાપેક્ષ વેગ લાવવો હોય તો શું લાવવું પડે? va - vb. આવું થાય કે નહીં? તો પેલા તો va અને vb હોવું જોઈએ કે ન હોવું જોઈએ? બોલો. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. એક આવર્તકાળ પૂરું કરે તો એક પરિભ્રમણ પૂરું કરે તો 2πr. હા તો r a લખીએ તો અહીંયા va થઈ જાય છેદમાં ta. બધી વસ્તુ ખબર છે કે નહીં? અહીંયા va અને ta b v મળી જાય કે ન મળી જાય? ચલો મૂકો. તો 2π r a 10⁴ ને આવર્તકાળ એનો 1 કલાક. ઓકે, તો આ તમારે આવશે 2π ગુણ્યા 10⁴. એ જ રીતે vb કરો તો 2π vb છેદમાં tb. 2π vb કેટલો મળ્યો? 4 ગુણ્યા 10⁴ છેદમાં એનો આવર્તકાળ 8 આપ્યો છે ને. કેટલા આપ્યો છે? 8. તો 4 દુ 8, 8 ઉડી ગયા. તો આ તમારે π ગુણ્યા 10⁴. આવું થાય. ચાલો તો બાદબાકી કરી નાખો. ચાલો અહીંયા જ તે અહીંયા શું થઈ ગયું? va - vb બરાબર કેટલું થાય? π ગુણ્યા 10⁴ થાય કે ન થાય? શું થાય? π ગુણ્યા 10⁴. એટલે ઓપ્શન નંબર આવશે તમારો ડી. ખબર પડી બધાને? ચાલો આગળ. શું છે? બળ લાગતું બળ -3/2 ના સમપ્રમાણમાં હોય તો આવર્તકાળનો વર્ગ કોના સમપ્રમાણમાં હશે? ભણી ગયા આપણે. શું થાય? f ચલે છે r ની -3/2 અને બરાબર શું લખીએ છીએ? mv² r અથવા તો mr ω² પણ લખી શકો ને. શું લખી શકો? mr ω². તો ω² ચલે છે શું આવશે? r ની બોલો -π/. શું થાય? શોર્ટમાં ન ખબર પડે તો શું કરવાનું? આ છે r ની -3/2 અને આ પણ નીચે આવે એટલે -1 થાય કે ન થાય? શું થશે? ω એટલે 2π/t. તો 2π/t નો વર્ગ ચલે છે r ની -5/2. આવું થાય કે ન થાય? તો t² ચલે છે શું લખાય કે r ની 5/2 લખાય કે ન લખાય? શું આવશે? આ સોરી 3/2 નહીં પણ 5/2. આગળ. પૃથ્વીની સપાટી પર 63 વજન હોય તો પૃથ્વીની સપાટીથી ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ વજન ગોતવાનું છે. ઊંચાઈ ઉપર જઈએ શું લખીએ? શું લખીએ? g'/g બરાબર r² h નો વર્ગ. ઓકે, આ w'/w લખ નાખીએ ને. શું લખ નાખીએ? w'/63 કરી નાખીએ ડાયરેક્ટ.
અહીંયા આર સ્ક્વેર અને આર પ્લસ અડધી ઊંચાઈ એટલે આર બાય 2. ચલો આર સ્ક્વેર આર પ્લસ આર બાય 2 એટલે 3/2. શું થાય 3/2. તો 3/2 નો વર્ગ કરવાનો થાય ને. શું થાય 3/2 નો વર્ગ એટલે ઉપર તો 4/9 થશે. કેટલું થાય 4/9. તો 9 6 63 6 ચોક 24 ન્યૂટન. કેટલો વજન હશે આનો? કેમ 24 નો આવ્યો? ઓકે 7 7 6 63 થાય ને. કેટલું થાય 7 6 63. તો ડબલ્યુ ડેશ બરાબર 7 ચોક 28 થાય ને. કેટલું થાય 28 ન્યૂટન. એટલે ઓપ્શન નંબર બી થશે. આગળ પૃથ્વીની ત્રિજ્યા તમને આપેલી છે 6347 કિલોમીટર. તો મુક્ત પતનનો પ્રવેગ અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ વચ્ચેનો તફાવત શું હશે? બોલો. મુક્ત પતન અને પૃથ્વીની સપાટીનો તફાવત 0.034. આપણે થિયરીમાં લખાયું હતું. તમારે નીટમાં નથી પૂછાતું પણ એમ્સમાં પૂછી નાખેલું છે. બોલો આવે ને જી ડેશ માઇનસ જી ઓમેગા સ્ક્વેર આર ની પ્રમાણે કેટલો આવે એ રીતનો યાદ છે કે નહીં? ઓળખતા હતા જી સરફેસ બરાબર જી માઇનસ ઓમેગા સ્ક્વેર આર. યાદ છે કે નહીં? તો આ કયો થશે? મુક્ત પતન વાળો થાય કે ન થાય? કયો થાય? મુક્ત પતન વાળો. એટલે જવાબ તમારો કેટલો આવશે? અહીંયા જી ડેશ છે ને તો શું આવશે? જી માઇનસ જી ડેશ એટલે શું આવે? ઓમેગા સ્ક્વેર આર. આ વસ્તુ તમારે ગોતવાની છે. તો ઓમેગા સ્ક્વેર આર કેટલો આવે છે? 0.034 આવે છે. ઓકે કેટલો આવે છે? 0.034. નો ખબર પડે તો શું કરવાનું? ગણતરી કરી લેવાની. શું કરવાનું? ગણતરી કરવાનું. ઓમેગા સ્ક્વેર શું મળી જાય? આ ગોતતા તો આવડે ને. ઓમેગા સ્ક્વેર કેટલો થાય? 2π/t. હા તો 2π/t નો વર્ગ અને આર ટી પણ મળી જાય ને. કેટલો થાય? 24 કલાક. ઓકે તો આની ઉપરથી તમે સૂત્રમાં કિંમત મૂકીને પણ ગોતી શકો અથવા ડાયરેક્ટ યાદ હોય તો તમે ડાયરેક્ટ કિંમત મૂકી દો 0.0034. આગળ ચલો પૃથ્વીના કેન્દ્રથી 2000 કિલોમીટર અંતરે ગુરુત્વાકર્ષી પ્રવેગ કેટલો હશે? એ ઊંચાઈ ઉપર ગોતવાનું છે. આવડશે બધાને? ઓકે તો હોમવર્કમાં ટ્રાય કરજો. નેક્સ્ટ એમસીક્યુ આપણે ફટાફટ પૂરું કરી દઈએ હવે. ચલો ઘનતા અને ગુરુત્વાકર્ષણ જી કરતા બમણો કરવા ધરાવતા ગ્રહ અને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ સમાન હોય તો ત્રિજ્યાનો ગુણોત્તર ગોતવાનો છે. ચલો જી અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ કોણ છે? જી બરાબર 4/3 પાઈ રો જી આર. કઈ કઈ વસ્તુ બદલાય છે? કેપિટલ જી બમણો થાય છે. કીધું ને. હું કીધું ગુરુત્વાકર્ષણ અચળાંક ને બમણો કર્યો છે. ઓકે બીજી બધી વસ્તુ તમારે જી સ્મોલ જી સરખો રાખેલો છે. તો આર ચલે છે શું આવશે તમારે? 1/g. 1/g થાય કે ન થાય? બોલો શું થાય? આર પ્લેનેટ છેદમાં આર અર્થ બરાબર અહીંયા થશે તમારે જી અર્થ છેદમાં જી પ્લેનેટ. તો 1/2 થશે કે નહીં થાય? કેટલો આવશે? 1/2.